સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના દિયોદર નજીક કરુણતાનું મોજું, બે માસૂમ બાળકો સાથે યુગલે નર્મદા કેનાલમાં જંપ લાવ્યો। જીવનની સમસ્યાઓનો અંતિમ ઉપાય નહીં, માનસિક સહાય અને સંવાદની તાતી જરૂરિયાત। ડીસામાં લવ જેહાદના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ। પોલીસ કાર્યવાહી બાદ યુવતી પર સમાજમાં તણાવ। રાજકીય હસ્તક્ષેપ અને કાયદાકીય પ્રક્રિયાના સવાલો ઊભા થયા। પાલનપુરના બિસ્માર રસ્તા ઉપર કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન। રોડની સ્મશાન યાત્રા કાઢી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ। વિકાસના નામે કમિશન અને કટકીના આક્ષેપોથી નગરપાલિકાના શાસકો ભરાયા। 5 વર્ષના યુવા ખેલાડી મિત ચૌધરીએ ક્રિકેટ જગતમાં મેળવી સિદ્ધિ। રાષ્ટ્રીય રમત દિવસ પર પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન અને તક આપવાની માંગણી। આજના મોબાઈલ યુગમાં મેદાનની પ્રતિભાનો આશાવાદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। એક યુવક અને મહિલાએ તેમના 2 માસૂમ બાળકો સાથે કેનાલમાં જંપ લાવીને સામૂહિક આપઘાત કર્યો છે। આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દિયોદર નજીક ગોદા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી 4 મૃતદેહો મળી આવતા હાહાકાર મચી ગયો હતો। આ મૃતદેહોમાં એક યુવક, એક મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે દિયોદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ પગલાં પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી આ કરુણ ઘટના પાછળના સાચા કારણો જાણી શકાય। આ નાના એવા ગામમાં એક સાથે 4 લોકોના મૃત્યુથી ગમગીની છવાઈ ગઈ છે। આવી ઘટનાઓ સમાજ માટે એક ગંભીર ચેતવણી સમાન છે। જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવાને બદલે આપઘાત જેવું અંતિમ પગલું ભરવું એ ક્યારેય ઉકેલ નથી। જ્યારે પણ કોઈ વ્યક્તિ હતાશા, માનસિક તણાવ કે પારિવારિક સંઘર્ષ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન અને મદદ મેળવવી અત્યંત જરૂરી છે। પરિવારજનો, મિત્રો અને સમાજે આવા સમયે એકબીજાને ટેકો આપવો જોઈએ। જો કોઈ વ્યક્તિ આપઘાતના વિચારોથી પીડાઈ રહી હોય તો તુરંત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ। જીવન અમૂલ્ય છે અને દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે। આપણે સૌએ માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ અને આપણા સમાજમાં સંવાદ અને સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ બનતી અટકાવી શકાય। આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે અને સમાજને એક ગંભીર સંદેશ આપી રહી છે। મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી હોય, જીવનનો અંત લાવવો એ ક્યારેય વિકલ્પ નથી। આ ઘટના પર પોલીસની વધુ તપાસ ચાલુ છે અને તેના પર અમારી નજર રહેશે। ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ અત્યંત જર્જરિત થઈ ગઈ છે।
દર્દીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે આ બિલ્ડિંગ ગંભીર જોખમ ઊભી કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે નવી બિલ્ડિંગની મંજૂરી મળી ગઈ હોવા છતાં અને જૂના બિલ્ડિંગને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવાનો આદેશ થયો હોવા છતાં આ કામગીરી ટલ્લે ચડી છે. જૂના ડીસાના ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો પ્રશ્ન છે કે આ બિલ્ડિંગને ખસેડવા પાછળ કયા અધિકારીનું દબાણ છે અને જો કોઈ દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ? સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ એટલી બધી નબળી પડી ગઈ છે કે ખુદ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યો છે. આદેશ હોવા છતાં મેડિકલ ઓફિસર પર કયા અધિકારીનું દબાણ છે કે જેના કારણે બિલ્ડિંગ ખસેડવામાં આવતું નથી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે અને નવી ઇમારતો માટે મંજૂરી આપે છે, જ્યારે બીજી તરફ જે બિલ્ડિંગ્સ જર્જરિત હાલતમાં છે તેને ખસેડવામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. ગ્રામજનો અને આ સ્ટાફની સલામતીને અવગણીને તંત્ર કયા હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે? શું જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જુએ છે? ગ્રામજનો અને સમાજસેવકોની માંગ છે કે તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આ ગંભીર બાબતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરે. જર્જરિત આરોગ્ય કેન્દ્રને તુરંત જ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે અને નવી બિલ્ડિંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે. જો આ મામલે સત્વરે કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરી શકે છે. આ ઘટના ખરેખર ગંભીર છે. એક બાજુ વિકાસની વાતો અને બીજી બાજુ લોકોની સલામતી સાથે છેડા. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું. ડીસાના એક યુવકે મથુરામાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને આજીવન સાફા મોકલવાનો પ્રણ લીધો છે. આ યુવક ડીસાથી સાફા તૈયાર કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મથુરા ખાતે બિરાજમાન મુરલીધરને અર્પણ કરવામાં આવશે. સાથે પૂજારી માટે પણ 2 સાફા આપવામાં આવશે. ડીસાના શૈલેષભાઈ ઠક્કર તેમના નામે ગિનિસ બુકમાં નોંધાયેલો છે. સૌથી ઝડપી સાફા બાંધવાનો રેકોર્ડ. શૈલેષભાઈ માત્ર 4 સેકન્ડમાં જેટલા સમયમાં સાફો બાંધી નાખે છે. સાફા બાંધવામાં નિપુણ શૈલેષભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 71 વખત સાફા બાંધી ચૂક્યા છે. ભગવાન દ્વારા તેમને આપવામાં આવેલી આ ભેટને લઈ શૈલેષભાઈએ ભગવાનનો આભાર માનવા માટે અલગ જ નિર્ણય લીધો છે. શૈલેષભાઈ દ્વારા મથુરામાં બિરાજમાન મુરલીધર માટે દરરોજ 1 સાફો ડીસાથી મોકલવાનો નિર્ણય કર્યો છે. આ તમામ સાફા તૈયાર કર્યા બાદ સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટના માધ્યમથી મોકલવામાં આવશે. ભગવાન માટે મહિનાના 30 સાફા અને પૂજારી માટે 2 સાફા તૈયાર કરીને એક સાથે મોકલવામાં આવશે. આ ઉપરાંત શૈલેષભાઈ ઠક્કર દ્વારા અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે પણ ભગવાન માટે સાફા મોકલવામાં આવી રહ્યા છે. મારું નામ છે શૈલેષભાઈ ઠક્કર, ડ્રેસવાળા તરીકે લોકો મને ઓળખે છે. મારું એક સ્વપ્ન હતું કે જ્યાં જ્યાં જે ભગવાને જન્મ લીધો ત્યાં જન્મ સ્થળે આપણે રોજ પરમાત્માને એક સાફો આપવો ચડે અને એ પરમાત્માનો સાફો કોઈ સારી વ્યક્તિને લોકો સારા માણસોને પહેરાવે અને એનો લાભ આપણને મળે. એટલે પરમાત્માને રોજ ડીસાથી એક સાફો આજે મથુરા કૃષ્ણ જન્મભૂમિ ઉપર જશે અને જન્મસ્થળ ઉપર દર મહિને અમે 32 જેવા સાફા મોકલીશું. 2 પૂજારીના અને 30 ભગવાનના. એમ અમે નક્કી કર્યું છે અને આ બધું જ કામ રઘુવંશી સમાજ અને બનાસવાસીઓ અને ગુજરાતની પ્રજાના આશીર્વાદથી આ કામ અમારું પૂર્ણ થશે. અને આજે બી અમે બધું પેકિંગ થઈ ગયું છે. આજે એનું પૂજન રાખેલું હતું જલારામ મંદિરમાં અને ઘણા બધા લોકોની હાજરીમાં લોકો આવ્યા અને લોકોએ પૂજન કર્યું અને અમે બધાનું મોં મીઠું કરાવ્યું છે અને અમારું આ સ્વપ્ન પૂરું થયું. હવે અમને પરમાત્મા સદાય એવી શક્તિ આપે કે આ સેવા અમે આનો લાભ અમે આખી જિંદગી હું જીવું ત્યાં સુધી આ સેવા કરીશ એવો મેં નિર્ણય લીધો છે. આજે શૈલેષભાઈ જે કૃષ્ણ ભગવાનને જે તમને આજે સાફો પહોંચાડવાનું કઈ રીતે વિચાર આવે? મને એમ થયું કે ભાઈ આપણે જે વસ્તુમાં બહુ કમાણા અને આપણું વર્લ્ડ રેકોર્ડ છે, દુનિયામાં સૌથી સ્પીડથી સાફા બાંધવાનું મારું નામ છે. મને એમ થયું કે આપણે આટલું બધું કમાણા, આટલું બધું નામ છે તો પછી આપણે કંઈક આ જ વિષય પર કંઈક કરવું જોઈએ. તો મને એવું થયું કે પરમાત્માને એક સાફો એ અર્પણ કરવો જ છે અને કૃષ્ણ જન્મસ્થળ ઉપર જ્યાં મોટું મંદિર છે, કૃષ્ણ જન્મભૂમિ કહેવાય એને, અને ત્યાં જ મેં 15-20 દિવસ પહેલાં હું ગયો હતો. ત્યાં મેં એમને રિક્વેસ્ટ કરી, પહેલાં બી રિક્વેસ્ટ કરી હતી કે અમે તમને વિચારીને કહીશું.
ફરીથી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે મારું આટલું સ્વીકારો, અને ત્યાં એમને મને કીધું વાંધો નહીં, તમે ત્યારે તમારે બહુ ભાવ છે તો મોકલો, અને દર વર્ષે 365 સાફા અને દર મહિને પૂજારીના 2 એ રીતે આપણે લાભ મળ્યો છે. અને આ લાભનો ખરેખર અહોભાગ્ય મને, મારી ગુજરાતની પ્રજાને અને ગુજરાતના એક મોરપિંચ લગાવ્યું, અને એનો મને આનંદ થયો. આખું ગુજરાત આનું ગર્વ લેશે, અને ગુજરાતને આ ત્યાં લોકો જશે તો ક્યાંથી સાફો આવે તો લોકો કહેશે કે ભાઈ ગુજરાતથી આવ્યો, બનાસકાંઠા ડીસાથી આવ્યો છે. તો એ બધું બનાસવાસીઓને, આપણા રઘુવંશી સમાજને અને ગુજરાતનું હું ગર્વ લેવડાવીશ. અને મને ખૂબ આનંદ છે કે ભાઈ હું ગુજરાતથી છું, અને પરમાત્માના કૃષ્ણ ભગવાનને પણ ગુજરાતી એવો સારો લગાવ હતો. એમને ડાકોર, ધરણીધર, પછી દ્વારકા, આવી દ્વારકામાં એમને સોનાની નગરી બનાવી હતી. મને એવું થયું ભગવાને જો સોનાની નગરી બનાવી હોય મારા ગુજરાતના દ્વારકામાં, તો મારે એમને એક પાઘડી 100% પહેરાવવી જોઈએ. અને ઢીમાની બાજુમાં ધરણેધર, ઢીમાનો ધણી ધરણેધર ભગવાન, એ પણ કૃષ્ણ ભગવાન જ છે. એટલે મને થયું કે કનૈયા, મારે તારી સેવા કરવી છે, અને તારી જન્મભૂમિ મારે રોજ એક સાફો મારે મોકલવો છે. તો ત્યાંના ટ્રસ્ટીઓ કીધું વાંધો નહીં, મોકલો, અને લાભ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ગુજરાતની પ્રજાને. જે શૈલેષભાઈ, આજે તમને આજે આ કૃષ્ણ ભગવાનના મંદિર તરફથી જે તમને આ સેવાનો મોકો મળ્યો છે તેને લઈને શું કહેશો? હું ત્યાંના ટ્રસ્ટનો બી આભાર માનું છું, અને મંદિરના જે કંઈ ટ્રસ્ટીઓ છે, મંદિરના કાર્યકરો ભાઈઓ છે, પછી યોગીજીને વાયા મીડિયા મેં વાત કરાવી હતી કે ભાઈ મને સાહેબ મને આટલો એક લાભ દેવા દો. તો એમને બી એમને ત્યાં વાત કરી અને કીધું કે આપણા સાહેબના મોદી સાહેબની પાઘડી બાંધે છે તો એમને લાભ આપો. પછી એમણે મને કીધું વાંધો નહીં, તમે તારું મોકલાવી દો. અને મારો પ્રથમ સાફો જે ચડશે એ યોગીજી પહેરશે. એ કેસરી કલરનો છે, આવો પ્યોર કેસરી સાફો, એ યોગીજીને પહેરાવવાનો પહેલો સાફો. हर गली हर मैदान खेले सारा हिंदुस्तान, खेले भी और खेले भी थीम આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે. આજ રોજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જઘાણા એસકે મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ફિટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમના સ્થળે સાંસદ અને મહાનુભાવોના હસ્તે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના વિવિધ રમતવીરોને સન્માનિત કરાયા હતા, જેમાં ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ તથા રક્ષા ચૌધરી, બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરનું સન્માન કરાયું હતું. આ ખેલાડીઓએ દેશ તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું. આજે તારીખ 29 થી 31મી સુધી ખેલો ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે. એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે, અને ખેલાડીઓ પોતાના બુલંદ હોંસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે. જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર, અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2047ની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ, અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય. અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે, રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે. અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી સહિત વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પર્યાવરણની જાળવણી અને હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરહદી વિસ્તારોમાં એક અનોખો અને પ્રેરણાદાયક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામના સૂત્ર સાથે આ કાર્યક્રમમાં બોર્ડર વિસ્તારના સ્ટેટ હાઈવેની બંને બાજુએ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા, જે હવે આ વિસ્તારની શોભામાં વધારો કરશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને સાદુલ અને અર્જુન જેવા મહત્વના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશથી ખાસ લાવવામાં આવેલા સાદુલના વૃક્ષો બાપલા ગામના પ્રવેશદ્વારની સાથે જ નજરે પડશે. આ ઉપરાંત આયુર્વેદમાં ખૂબ જ મહત્વ ધરાવતા આ લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી એવા અર્જુનના વૃક્ષો પણ મોટા પાયે લાવવામાં આવ્યા છે. આ પગલું પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે લોકોના આરોગ્યની જાળવણી માટે પણ એક સકારાત્મક પહેલ છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન બાપલા ગામના ઉત્સાહી સરપંચ અને પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન રેસાભાઈ પટેલની આગેવાનીમાં થયું હતું. આ પ્રસંગે માનાભાઈ પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને ભવિષ્યમાં આ વૃક્ષોનું યોગ્ય રીતે જતન કરવાનો સંકલ્પ લીધો. આ એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ એક લાંબા ગાળાની પહેલ છે. ગ્રામજનોએ આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં 2100થી વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે. આ પહેલથી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને હરિયાળો અને સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. આવા સકારાત્મક પગલાં સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ધાનેરાના છેવાડાના વિસ્તારોમાં શરૂ થયેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. એક નાનકડા ગામ દ્વારા કરાયેલો આ પ્રયાસ અન્ય ગામો અને વિસ્તારો માટે પણ પ્રેરણાદાયક બનશે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસામાં લવ જેહાદના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ. પોલીસ કાર્યવાહી બાદ યુવતી પરત. સમાજમાં તણાવ. રાજકીય હસ્તક્ષેપ અને કાયદાકીય પ્રક્રિયાના સવાલો ઊભા થયા. પાલનપુરના બિસ્માર રસ્તા ઉપર કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. રોડની સ્મશાન યાત્રા કાઢી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ. વિકાસના નામે કમિશન અને કટકીના આક્ષેપોથી નગરપાલિકાના શાસકો ભરાયા. પાંચ વર્ષના યુવા ખેલાડી મિત ચૌધરીએ ક્રિકેટ જગતમાં મેળવી સિદ્ધિ. રાષ્ટ્રીય રમત દિવસ પર પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન અને તક આપવાની માંગણી. આજના મોબાઈલ યુગમાં મેદાનની પ્રતિભાનો આશાવાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના ડીસામાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટના સામે આવી છે. શેખ હિન્દુ પરિણીતાને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો પોલીસ સ્ટેશનથી શરૂ થઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે પહોંચી ગયો છે. બનાસકાંઠાના ડીસામાં 21 ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના બની. એક મુસ્લિમ યુવક અને હિન્દુ પરિણીતાને ભગાડી ગયો. આ ઘટના બાદ પીડિત પરિણીતાના પરિવારજનોએ તાત્કાલિક ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પોલીસે તેમની ફરિયાદ સ્વીકારવાની ના પાડી. પોલીસના આ વલણથી રોષે ભરાયેલા પરિવારજનોએ હિંમત ના હારવાને બદલે હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો. આજે રોષે ભરાયેલા પરિવારજનો વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પર પહોંચ્યા અને ત્યાં ધરણા અને રામધૂન યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો. આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે મામલો થાળે પાડવા માટે ડીસાના ધારાસભ્યને ખુદ પોલીસ મથકે આવવું પડ્યું. ધારાસભ્યએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પરિવારજનો અને સંગઠનોને યુવતી અને યુવકને તાત્કાલિક શોધી કાઢવાની ખાતરી આપી. જનતાના ભારે રોષ અને રાજકીય દબાણ બાદ પોલીસ આખરે હરકતમાં આવી. પોલીસે માત્ર આરોપી યુવકને શોધવાનું જ શરૂ નથી કર્યું, પરંતુ તેના ગેરકાયદેસર દબાણ હેઠળ આવેલા સર્વિસ સ્ટેશન પર બુલડોઝર પણ ચલાવ્યું. આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે. આ મામલો કાયદાકીય અને સામાજિક બંને રીતે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને ડીસાના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે અને પોલીસ પણ પ્રદર્શન બાદ હરકતમાં આવીને ગણતરીના કલાકોમાં યુવક અને યુવતીને ઝડપી પાડ્યા છે. સોની છે, મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે. એનો નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવાવાળો શાહનવાજ ઉર્ફે અત્તાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે. કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો, ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે. તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં. પછી એને અત્યારે મારી બેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનાની આઈટમો હતી, દાગીના હતા, રોકડ રકમ હતી, એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે. અને સાથે 7 વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન. કેટલા દિવસ થયા? આને દિવસ થયા 21/8ના એ લોકો ગયા હતા. હજી સુધી કોઈ પતો નથી. પોલીસ શું કહે? પોલીસને અમે જાણ કરી, અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે. પોલીસ કે તમે અમારો સહયોગ કરો, અમે કે તમારી પાછળ ઊભા જ છીએ, પોલીસે કીધું છે. પણ હવે અત્યારે 9 દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કંઈ જાણકારી અમને આપતું. શું લાગે છે આ ઘટના પાછળ? તો સાહેબ હવે એ જે અતાડો જે છે એ એક નંબરનો લુખ્ખો છે, દાદાગીરીવાળો, અને થોડી ઘણી એની પહોંચ બી છે, એવી જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહે, અમે તારા પાછળ બેઠા છીએ, એવા ઘણા બી એને કહેવાવાળા બી છે. નકર આ વ્યક્તિ પહેલાં બી મારી બેનને લઈ જઈ શકતો હતો, એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું, પણ એને મારી બેનને જોર જબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો. શું માગણી શું છે તમારી? અમારી માગણી, અમને અમારી બેનને અમારો ભાઈઓ જોઈએ છે. આ અમારી માગણી છે. ગમે તે થાય છેલ્લા 24 કલાકની અંદર અમારા બેનને ભાણીઓ બંને જોઈએ, નહીં તો પછી અમે આગળ કંઈક બીજા બી પગલાં લઈશું. અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે, એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી
એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને. આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો. આ એક સાજિશ લવ જેવા જે હાલ ચાલે છે એની સાજિશ છે. એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કર્યા આવ્યા છીએ. અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે જે લવ જેહાદના એક પ્લાનિંગસર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે. એના સાથે એક 7 વર્ષનો છોકરો પણ સાથે લઈને ગયા છે. તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે 7 વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે. શું માગણી શું છે તમારી? માગણી એક જ છે, એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે. આજ 21 તારીખની ફરિયાદ છે ને આજ 28 તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ 2 દિવસમાં આવી જશે. આમનું કહેવું એવું છે કે 2 દિવસમાં આવી જશે. 2 દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે કે 2 દિવસમાં આવીને રજૂ કરી નાખશે. તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ. યુવતીને પરત લાવ્યા બાદ નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે, જ્યારે યુવકને પોલીસ હિરાસતમાં ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં ખેડૂતો અને જનતાની ચિંતા કરતી થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 7 વ્યક્તિઓના વારસદારોને 1 લાખ રૂપિયાના વીમા કવચના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષો જૂની સહાય યોજના થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ યોજના છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ યોજના અંતર્ગત થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વયના કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના વારસદારને 1 લાખનું વીમા કવચ આપવામાં આવે છે. આ વીમાનું પ્રીમિયમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પોતે ભરે છે, જેના કારણે તાલુકાના હજારો પરિવારોની ચિંતા દૂર થઈ ગઈ છે. આ વીમા યોજના થકી થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રત્યે સમગ્ર પ્રજામાં સંતોષ અને સારો પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં થરાદના વિવિધ ગામોના 7 પરિવારોને ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાવ ચેરમેન માયારામભાઈ બ્રાહ્મણ, સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, આ સેક્રેટરી વિનોદભાઈ પટેલ સહિતના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા 7 પરિવારોને વીમા અકસ્માત યોજના તળે 1 લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને થરાદ માર્કેટયાર્ડ થરાદ તાલુકાની ટોટલ પ્રજાજનોના 10 થી 70 વર્ષની ઉંમરવાળાના જે કોઈ હોય ને એક્સિડન્ટલી માટે આ માર્કેટયાર્ડ થરાદ અમારી કમિટી એનો વીમો લે છે અને અત્યારે 7 પરિવારોને આ ચેક ચૂકવી આપેલ છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. એક સંસ્થા તરીકે તેઓ માત્ર વ્યવસાયિક જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. આ કામગીરી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયક બની રહે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે વોટ ચોરીનું અભિમાન છેડ્યું છે, જેને લઈને દેશભરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસે પણ જિલ્લાભરમાં વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઈ જશે તેવું પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 40 જેટલી લોકસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિનથી કોંગ્રેસની હાર થઈ છે, જે અંગે તપાસ કરતા વોટ ચોરીની આશંકા પ્રવર્તી રહી છે. ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેડેલા વોટ ચોરી અભિયાનને બનાસકાંઠા કોંગ્રેસે પણ ગામે ગામ લઈ જશે. આ અંગે કોંગ્રેસ તાલુકા મથકોએ વોટ ચોરી અને સ્થાનિક પ્રશ્નોને લઈને આંદોલન છેડશે. વધુમાં તેઓએ 31મીએ અમદાવાદ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર બનાસકાંઠા અને દેશની અંદર જે વોટ ચોરીનો મુદ્દો ચાલે છે એના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં કમસે કમ 40 એવી લોકસભાઓ છે જેમાં નજીવા માર્જિનથી ઇન્ડિયા ગઠબંધન હાર્યું છે,
ત્યાં ક્યાંક ને ક્યાંક વોટ ચોરી મોટા પાયે થઈ છે એવો અમને અત્યારે જે અમારી તપાસ થઈ રહી છે એના ભાગરૂપે લાગી રહ્યું છે. તો આ જે ખોટી રીતે મતદાર યાદીનું નામ છે, ખોટી રીતે વિડીયોગ્રાફિક ઇલેક્શન કમિશન આપી નથી રહી, આ તમામ મુદ્દે 31મી તારીખે રાજ્ય કક્ષાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અમદાવાદમાં રાખ્યો છે. એના અનુરૂપ આ પ્રેસ કોન્ફરન્સ છે. આગામી સમયમાં બનાસકાંઠાના દરેક તાલુકામાં વોટ ચોરી અને સ્થાનિક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. આ પ્રસંગે પાલનપુરની પ્રથમ મહિલા પાયલોટ રાગિણી પરમાર કોંગ્રેસમાં જોડાતા તેઓનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. પાલનપુર નગરપાલિકામાં બાંધકામ કમિટીના રાજમાં શહેરમાં ઠેર ઠેર બિસ્માર રોડને લઈને વિપક્ષ કોંગ્રેસ મેદાનમાં આવી હતી. આજે કોંગ્રેસ દ્વારા બિસ્માર રોડની સ્મશાન યાત્રા કાઢતા પોલીસ દોડી આવી હતી, જ્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ કામ રોડ રસ્તાના થયા છે, ત્યારે કમિશન અને કટકી વચ્ચે ઘેરાયેલી બાંધકામ કમિટીના રાજમાં તકલાદી રસ્તાઓ બનતા ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના આંધણ છતાં રસ્તાઓની ભંગાર હાલતને લઈને વિપક્ષ કોંગ્રેસ રોડ ઉપર આવી હતી. શહેરના ધારાસભ્ય, કલેક્ટર અને એસપીના નિવાસસ્થાને જોડતા ડેરી રોડની ભંગાર હાલતને લઈને કોંગ્રેસે રોડની સ્મશાન યાત્રા કાઢી હતી. દરમિયાન પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. પાલનપુર શહેરમાં મોટામાં મોટી આ વિકટ પરિસ્થિતિ છે. કઠામણ દરવાજાથી બનાસ ડેરી સુધીનો રોડ, આ રોડ 5 સાલથી લોકોની માગણી છે, પણ કોઈ રોડ બનતો નથી. અને 5 સ્કૂલો આ રોડ ઉપર આવેલી છે. તો આ રોડ ઉપર ધારાસભ્ય સાહેબનો ઘર આવેલું છે, ડીએસપી સાહેબનો બંગલો આવેલો છે, કલેક્ટર સાહેબનો બંગલો આવેલો છે, છતાં કોઈ સાંભળતું નથી. તો આ રોડ સત્વરે નવો બને તેવી લોકોની માગણી છે. શાળા જતા બાળકોના કપડાં પણ ખરાબ થઈ જાય વરસાદના લીધે. એમાં દરેક જગ્યાએ ખાડા ભરેલા છે. તો કોઈ જગ્યાએ રોડ સારો છે જ નહીં. આ રોડો પર શાળા કોલેજો આવેલી છે, ત્યારે બિસ્માર રોડને લઈને અકસ્માત થવાની પણ શક્યતા થઈ રહી છે. ત્યારે કોઈ દુર્ઘટનાની રાહ જોયા વગર તંત્ર તાકીદે રોડ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. જે રોડની અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે આજે અહીંયા ગાડી આ રેલી કાઢવામાં આવી હતી, બરાબર. પણ સરકારે આજે કહેવા છે ને કે जब भाजप डरती है पुलिस को आगे करती है, तो हमारा माणसोने भी लई ગયા અહીંયાથી ઉપાડીને પોલીસમાં ડબ્બામાં નાખીને લઈ ગયા. તો શું અમારી રજૂઆત ખરાબ હતી, ખોટી હતી? અમે કોઈ કેસ કર્યો, કોઈ ક્રિમિનલ કર્યો છે? અમારી રજૂઆત એ કે તમે એ ખાડા પૂરો અહીંયા ગાડી. કોઈ પાલનપુરનો કયો એવો એક એરિયા મને બતાવો કે જે એરિયાની અંદર ખાડા નથી. કઈ પરિસ્થિતિ સારી છે રોડની? કઈ જ્યારે બી દેખો ત્યાં બધા ખાડા આખું પાલનપુર ખોદીને મૂકી દીધું હે, આખું પાલનપુર ખોદી નાખ્યું હે. એના કારણે આજે અમારે રેલી કાઢવી પડી કે તંત્રને કંઈ જાણ કરવી પડે, કે તંત્રને ખબર પડે કે ભાઈ ના. પણ તંત્ર જાગશે ક્યારે જાગશે? જ્યારે કોઈના અકસ્માત વધારે થવા મળશે ત્યારે, જ્યારે અંધારાની અંદર ખાડા ખબચમાં એકબીજાને જ્યારે ટક્કર થશે અને ખાડામાં પડશે ત્યારે તંત્ર જાગશે. કોઈનું અકસ્માત થાય ત્યારે જ તંત્ર જાગશે. અને પછી રાડે પછી દાયપડ આવે એનું કોઈ કામ નથી. પછી તમે રાડે પછી દાયપડ કોઈ હારના કઈ અકસ્માત થયો 50,000 લાખ રૂપિયા, અરે ભાઈ માણસ જતું રહ્યું, પૈસાનું શું કામ? આ માન સરોવરના રિનોવેશન મુદ્દે વગોવાયેલા બાંધકામ કમિટીના ચેરમેન દિલીપ પટેલના રાજમાં શહેરમાં રોડ રસ્તાઓની બદતર હાલત થઈ છે, જેમાં પણ પાલનપુર નગરપાલિકાના ભાજપના જ નગરસેવકના કોન્ટ્રાક્ટર ભાઈને વર્ષોથી રોડ રસ્તાનું કામ અપાઈ રહ્યું હોય. રોડ રસ્તાના કામમાં વેઠવાળી કોન્ટ્રાક્ટર અને બાંધકામ કમિટીના મિલીભગતથી ખાયકીનો ખેલ ભજવાતો હોવાની રાવ ઉઠી છે. બાંધકામ કમિટીના પાપે ભાજપના નગરપાલિકાના સત્તાધીશોનો વહીવટ વગોવાઈ રહ્યો હોવાની બુમરાણ મચી છે. ત્યારે ભાજપ મૂવડી મંડળ બાંધકામ કમિટીના કથિત ભ્રષ્ટાચાર પર લગામ લગાવે તેવી માંગ ઉઠી છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. 5 વર્ષના યુવા ખેલાડી મિત ચૌધરીએ ક્રિકેટ જગતમાં મેળવી સિદ્ધિ. રાષ્ટ્રીય રમત દિવસ પર પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન અને તક આપવાની માંગણી. આજના મોબાઈલ યુગમાં મેદાનની પ્રતિભાનો આશાવાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. આજે જ્યારે દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એક યુવા ખેલાડીની પ્રતિભા સામે આવી રહી છે. મૂળ થાવર ગામનો માત્ર 15 વર્ષનો મિત ચૌધરી ક્રિકેટની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે. આ એવા સમય જોવા મળ્યું છે જ્યારે આજના બાળકો મેદાન છોડીને મોબાઈલ અને ઘર પૂરતા સીમિત થઈ ગયા છે. મિત ચૌધરી ધોરણ 3માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ ક્રિકેટ તેના તન, મન અને હૃદય પર છવાઈ ગઈ છે. છેલ્લા 7 વર્ષથી તે ક્રિકેટ રમી રહ્યો છે. ભલે તેની ઉંમર નાની હોય કે ઊંચાઈ નાની હોય, પરંતુ સામે આવતા બોલરના દડાને ગ્રાઉન્ડ બહાર મોકલવાની તેની આવડત તેને અન્ય ખેલાડીઓ કરતાં અલગ પાડે છે. મિતે ધાનેરા, ડીસા, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં 18 વર્ષથી નાની ઉંમરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને પોતાની પ્રતિભા રજૂ કરી છે. ખાસ કરીને ટેસ્ટ મેચમાં તેણે સતત 2 દિવસમાં 30 ઓવરમાં 112 રન બનાવીને ક્રિકેટ જગતમાં એક ચમકતો ચહેરો બની ગયો છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે મિત ચૌધરી સાથે મુલાકાત કરી ત્યારે તેને જણાવ્યું કે જો મને સારી સુવિધા અને કોઈ નિષ્ણાંત કોચ મળી જાય તો મારું પરિણામ કંઈક જુદું જ હોઈ શકે છે. મિતનો આ આત્મવિશ્વાસ દર્શાવે છે કે તેનામાં ક્રિકેટની દુનિયામાં આગળ વધવાની ધગશ અને મહેનત કરવાની તૈયારી છે. મિત ચૌધરી ક્રિકેટની દુનિયામાં એક હીરા સમાન છે, જેને હવે એક ઝવેરીની જરૂરિયાત છે. જો બનાસકાંઠા જિલ્લા રમતગમત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ આ બાળ ખેલાડીની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડે તો તે ધાનેરા, બનાસકાંઠા અને ગુજરાતનું નામ રોશન કરી શકે છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનું પણ આજે જે સપનું હતું તે રમતવીરોને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળે. આશા રાખીએ કે મિત ચૌધરીના સપના સાકાર કરવા માટે તંત્ર યોગ્ય પગલાં ભરશે. રાષ્ટ્રીય રમત દિવસ પર આવા યુવા ખેલાડીની ઓળખ થવી એ ખરેખર ગૌરવની વાત છે. મિત ચૌધરીની આ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે ખૂબ જરૂરી છે. હું 3જા ધોરણમાં ભણતો ત્યાંથી મેં ક્રિકેટ શરૂ કરી હતી ને હાલ હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. ક્રિકેટ મારા પ્રિય રમત છે અને ક્રિકેટ બહુ સારું શીખવા મળે છે. ક્રિકેટથી ડિસિપ્લિન બધું સારું શીખવા મળે છે. મારે હાઈએસ્ટ રન છે 112
અને સારી ઇનિંગ હોય તો 112 ડીસા રમ્યો હતો. અને હું રમવા જાયેલો છું મહેસાણા, અમદાવાદ, પાલનપુર, ડીસા અને ધાનેરા. અને હજી થોડું સારી ફેસિલિટી હોય તો સારી પ્રેક્ટિસ થાય અને મહેનત કરવા ચાન્સ મળે. અને મહેનત થોડી હજી જે જુએ નહીં થતી, વધારે કરવી પડશે મહેનત. શું જરૂરિયાત હજી એમ થોડી સારી ફેસિલિટી હોય તો ઠીક એમ. અચ્છા, કોઈ યાદગાર મેચ બની હોય આજ સુધી? ડીસા છે 112 રન માર્યા હતા. કેટલી ઓવરની કેટલો સમય લીધો? 30 ઓવરની મેચ હતી અને 90 બોલમાં 112 રન માર્યા. અચ્છા, એક ખેલાડી તરીકે રમતવીર તરીકે શું જરૂરિયાત લાગે ધાનેરા વિસ્તારના અંદર? ધાનેરા વિસ્તારમાં થોડી પ્રગતિ હોય તો સારું છે અને પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે, એમ સારું ગ્રાઉન્ડ હોય એટલે ચાર્જ પણ હું આપું છું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના દિયોદર નજીક કરુણતાનું મોજું. 2 માસૂમ બાળકો સાથે યુગલે નર્મદા કેનાલમાં જંપ લાવ્યો. જીવનની સમસ્યાઓનો અંતિમ ઉપાય નહીં, માનસિક સહાય અને સંવાદની તાતી જરૂરિયાત. ડીસામાં લવ જેહાદના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ. પોલીસ કાર્યવાહી બાદ યુવતી પરત. સમાજમાં તણાવ. રાજકીય હસ્તક્ષેપ અને કાયદાકીય પ્રક્રિયાના સવાલો ઊભા થયા. પાલનપુરના બિસ્માર રસ્તા ઉપર કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન. રોડની સ્મશાન યાત્રા કાઢી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ. વિકાસના નામે કમિશન અને કટકીના આક્ષેપોથી નગરપાલિકાના શાસકો ભરાયા. પાંચ વર્ષના યુવા ખેલાડી મિત ચૌધરીએ ક્રિકેટ જગતમાં મેળવી સિદ્ધિ. રાષ્ટ્રીય રમત દિવસ પર પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન અને તક આપવાની માંગણી. આજના મોબાઈલ યુગમાં મેદાનની પ્રતિભાનો આશાવાદ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.